રમેશભાઈ સાયરિયા અહીંયા આ અત્યારે દારૂની બોટલો છે. કઈ જગ્યા એક્ઝેક્ટ જગ્યા કઈ છે? આનંદપુર થી પ્રાથમિક શાળાની આગળ અને આમાં લાઈટ કરો તો થોડી વ્યવસ્થિત. શું છે અંદર બતાવો તો. અંદર જમાદાર બાર નહીં અમૃતલાલ તમે રહેવા દો. બાર કાઢો છો. શું છે એમાં? આ શું છે? આ જમાદાર શું છે? શું છે? દારૂ છે. ઓકે. આ અત્યારે બગડું અને ખડિયાની વચ્ચેની વાડી છે ને? હા. બગડું અને ખડિયા વચ્ચેની વાડી છે. બોલાવો તમે પીઆઈ પીએસઆઈ જે હોય એને બોલાવો. આ જેની આના વાડી કોની? મૈતર. કોણ? શું નામ છે મૈતર? તમે પીઆઈ પીએસઆઈ બોલાવો ફટાફટ. આવો બોલાવો પીઆઈ પીએસઆઈ બોલાવો. બધું તમે બોલાવો ફટાફટ બોલાવો. તમે આ જુઓ અહીંયા આ દારૂ આવશે. પીઆઈ પીએસઆઈ આ જુઓ દારૂ ભરેલી બોટલો છે. આખી પેટીઓ છે. નહીં તમે પાછળ આવી જાઓ રાજુભાઈ. પાછળ વી આવો. પાછળ વી આવો. જમાદાર ત્યાં ઉભા છે. જમાદાર આગળ વી જાઓ. દારૂની પેટીઓ કેટલી અંદાજે કેટલી બોટલો છે આમાં? લાઈટ કરો ભાઈ. લાઈટ કરો. લાઈટ કરો. બીજા મોબાઈલ ની લાઈટ કરો. બીજા વધારે 56 બોટલ. ટોટલ કેટલી પેટી છે સાહેબ? અંદાજે 12 પેટી એવું. 12 પેટી અંદાજે ગણી લ્યો છો સાહેબ. કેટલી અંદાજે પેટી છે? અહીંયા વિસાવદર વિધાનસભામાં બેફામ દારૂનો વેપાર અને દારૂ વેચવા માટેનું જે ષડયંત્ર ચાલે છે આજે રંગે હાથે પકડાઈ ગયું છે. 13 પેટી છે. મતલબ અંદાજે 750 બોટલો અહીંયાથી પકડાય છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ 750 બોટલ પકડી છે. કોની છે એ બધી શંકાઓના આધારે માત્ર નહીં પણ પુરાવાઓ પણ આપવામાં આવશે થોડી જ વારમાં. આ બધો કિંમતી દારૂ છે. આમાં આ કિંમતી છે. શું છે સાહેબ એનું નામ શું છે? નામ શું છે કંપનીનું? હા ખુલ્લી. આ થોડોક મોંઘો દારૂ છે. બોલી નાખો. અચ્છા આ રેડ લેબલ. રેડ લેબલ મતલબ આ કિંમતી છે. કિંમતી દારૂ છે. અહીંથી કઈ આંગો પાછો નહીં કરતા સાહેબ. તમે બંને અહીંયા ઉભા રહ્યો. તમે ઉપર ફોન કર્યો પીઆઈ પીએસઆઈ ને? ફટાફટ એમ નહીં કહો કે અમે અહીંયા જનતા રેડ કરીએ હજુ બીજો માલ પકડીએ એના પહેલા ફટાફટ પીઆઈ પીએસઆઈ આવી જાય. ક્યાં છે? આવો ગોપાલભાઈ. આવો ગોપાલભાઈ આવી ગયા છે. તો ભાઈ આપણે આ બાજુ થોડાક લઈ આવો. હાલો. આ કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે ભાઈ. કિરીટ પટેલ નો દારૂ ઈ ચાલુ છે. બીજા મોબાઈલ ના ટુકડા રહો. કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે અહીંયા. આ ભાઈ થોડા સાઈડ આ બાજુ આવી જાવ ને. બીજા લાઈટ સાઈડ માં ઉપર લાઈટ કરો. રવાજી પોલીસ કોલ છે. આપણે હું ઉમેદવાર છું. આ કિરીટ પટેલ નો દારૂ છે ભાઈ. આ કિરીટ પટેલ નો દારૂ 56 છે. આ કિરીટ પટેલ નો દારૂ આવ્યો છે અહીંયા. જો મિત્રો આ કિરીટ પટેલ નો દારૂ આ મુદ્દા માલ. દોસ્તો આ દારૂ અહીંયા લગભગ 500 કરતા પણ વધારે બોટલ કેટલી છે? 56 છે એકમાં. 56 છે. આવી 13 બોટલ. 13 પેટીઓ. લાઈટ કરો ભાઈ. લાઈટ એટલે ગાડીમાંથી લાઈટ લાવો. દોસ્તો કિરીટ પટેલ નો દારૂ છે. સવારે પૈસા વેચ્યા અત્યારે દારૂ વેચે. આ જમાદારે હારે છે. અમારા જમાદારે છે ભાઈ. હા બસ એમને જ આવીને ખોલ્યો છે. કઈ સારું કર્યું. આ વીઆઈપી લોકો માટે છે. આ વીઆઈપી મુદ્દા માલ છે. કિરીટ પટેલ જુનાગઢમાં શું કરો? વિસાવદરના ઉમેદવાર ભાજપના કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે ભાઈ. અને કયું ગામ છે આપણે? બગડું ખડિયા વચ્ચે. ખડિયા થી આનંદપુર ની વચ્ચે છે. ખડિયા આનંદપુર ની વચ્ચે આ ગામનું મૈતરભાઈ ની વાડી છે એવું કે છે. મૈતરભાઈ ની વાડી
ઓલા બેન એવું કીધું આ બધો કેટલા? સાહેબ ખોલો તો એમાં શું છે? આમાં કઈક બધા વીઆઈપી વસ્તુ છે જો ઉભા રહો. કિરીટ પટેલે દારૂ મગાવ્યો છે. આ વીઆઈપી વસ્તુ લાગે છે. ખોલો છો સાહેબ. કઈ છે? ભાઈ આ અશ્વિનભાઈ મહેતરની વાડી છે. અશ્વિનભાઈ મહેતરની વાડીએ દારૂ દિનેશભાઈ ઉતર્યો છે. મહેતરના કાકા બાપાના દીકરા થાય છે. હાલો. અચ્છા દોસ્તો અહીંયા કેટલી પેટીઓ છે? 500 મતલબ ભાજપના હોદ્દેદાર છે એના કાકાના દીકરાની વાડી છે. ભાજપના હોદ્દેદારના આ દારૂ અહીંયા ઉતાર્યો છે. સવારે ખોલો સાહેબ, ખોલો ને બધું. ખોલો ખોલો બધું આ ચેક તો બધું મૂકવું મૂકી પડશે દ્યો ને. અહીંયા અહીંયા બધું મૂકી દ્યો. ખોલો, ખોલો. ખોલો બધું. બીજા સાઈડમાં ઉતારો. આગળ ઉભા રહ્યો. બધા આગળ ઉભા રહ્યો. કેવલ બધા આગળ મીડિયાવાળા મિત્રો આગળ ઉભા રહ્યો. આ જમાદારે આવી ગયા પોલીસ વાળા. રૂપિયા વેચે છે કિરીટ પટેલ, દારૂ વેચે છે. આ શું ધંધો માંડ્યો છે? મંડળીમાં કરોડોનું કૌભાંડ કરીને જે રૂપિયા કિરીટ પટેલ કમાણા છે એ પૈસાનો અહીંયા દારૂ પીવડાવે ચૂંટણી. દોસ્તો હજુ અમારી પાસે બીજી માહિતી. ભાઈ આ જોજો બતાવજો. લાઈટ મારો ભાઈ. આ બાજુ આવીને બતાવો. લાઈટ કરો. બધું ખોલીને આ સાહેબ મૂકી દ્યો. હા હા બસ એવું તો પડે ને. આખું જનતા જાણે આ ચૂંટણી છે. ખોલ નાખો. આ મોકળું લઈ જાઓ. આ બાજુ ભાઈ આ ટેબલ જરા બધી ખોલીને આ મૂકી દ્યો. આ મૂકી દ્યો સાહેબ. ક્યાં ગયો? અચ્છા આ મોંઘી આવી. મોંઘી ગોપાલભાઈ. ઓહો મોંઘી આઈટમ આવી જો. આ વીઆઈપી લોકો માટે. VIP. અચ્છા. ભાજપના મેન આ બધી આ મૂકી દ્યો. વડીલ આ મૂકી દ્યો. બધું આ મૂકી દ્યો. ભાઈ થોડા પાછા ઉભા રહો બધા. બીજા સાઈડમાં ઉભા રહો. કિરીટ પટેલનો દારૂ ભાજપનો દારૂ છે ભાઈ જોઈ લો. આ બધું એ નીચે મૂકો. નીચે પડી જાય. સાહેબ સાહેબ અહીં બાજુ નીચે મૂકી દ્યો ને. એ ગોઠવી નાખો નીચે. કરો એમાં. દારૂ ભલામણા દારૂ પૈસા બધું શું છે? કેટલી બોટલ છે? હજુ તો વધારે છે આમાં. પેલા ખોખાઈ નીચે મૂકી દ્યો. લાવ, ઈ ઓલી VIP બોટલ ઓલા પડી લાવ. હવે પેલો નીચલા પ્લાસ્ટિક નહીં ત્યાં કાંઈ નથી. ઓકે એ બાજુ હોય છે. તમે બે બાજુ હોય છે. જગ્યા કરો જગ્યા કરો. આ ખાટલો ખાટલો. બસો સાહેબ આ એક મિનિટ આમ. તૂટી જાય છે. બધું આ બાજુ સાહેબ આને ગોઠવી દો. આ બાજુ ગોઠવી દો એટલે વ્યવસ્થિત રીતે હા દેખાવું જોઈએ. દારૂ જોવો ભાઈ. રેલમ છેલ દારૂની કિરીટ પટેલના રાજમાં. દોસ્તો વિચારજો આ તમારા છોકરાઓ બગાડવાના ધંધા કિરીટ પટેલ કરે છે. આટલો બધો દારૂ પાઈને ચૂંટણી લડવા નીકળ્યો છે કિરીટ બાજુ પટેલ. આ બાજુથી આ પંથકના જુવાનિયા બગાડવાના વ્યસનના રવાડે ચડાવે જોવો દારૂ. થેલા મોઢે દારૂ. તમે પીઆઈ ને પેલા ફટાફટ ફોન કરો ભાઈ. સાહેબને DSL ને ફોન કર્યો હવે. ક્યાં પહોંચ્યા છે? PCR આવે. ફટાફટ એમને ફોન કરો. થેલા મોઢે દારૂ. ઓહો. હમ. બેન તમારે કામ હશે બેન, પણ પોલીસ અમારું કામ વાળા પૂરું થાય ને પછી અમે નીકળીએ. તો મને ઓલો ફોન આવ્યો, ઓલો નંબર આપ્યો હતો ને કીધું. હમ. તમે તમે વાત ભાજપનો કરો ને, દારૂ કિરીટ દિનેશભાઈને પટેલ. વાત કરો. મૂકો, ભાઈ મૂકો. પીઆઈપીએસઆઈ ને કેમ વાર લાગે છે આટલી? તૂટી જાય ને. બાજુ ખાલી કરો. ફૂટે તો ફૂટે. અરે ફૂટ એટલે ક્યાં આમાં વેપાર કરવાનો? પોલીસ વાળાને પછી ખોડવાની જ છે આ. કિરીટ પટેલનો દારૂ દોસ્તો અહીંયા બેફામ જોઈ લો. આણંદપુર અને ખડિયાની વચ્ચે. લાઈટ બંધ મૂકો મૂકો. ધીમે ધીમે મૂકો. ધીમે ધીમે મૂકો. ધીમે ધીમે મૂકો. બાજુમાં આવો. ભાઈ, આ લાઈટ કે. પટેલનો દારૂ દેશમ પણ આ ચાલુ કર જો વિડિયો. આ બધું લાઈટ કરો ભાઈ. ફ્લેશ લાઈટ કરો. બધા આમ સાઈડમાં ઉભા રહીને થોડુંક રાખો એટલે દેખાય. આ જુદા આમ ઊભો કરી નાખ મોબાઈલ. મોબાઈલ ઊભો કરી નાખ. હા, બસ. છોકરા બગાડવાના ધંધા કિરીટ પટેલ આમ બેર આવ્યું. ચૂંટણીમાં પૈસા દારૂ બેફામ. જોઈ લો દોસ્તો. આ બિયરની બોટલ. બેરની બોટલ. આ એક ગામનો આ એક ગામનો જ માલ છે. છે જ એક ગામ. કેટલી વાર લાગશે? અહીંથી 500 મીટર આણંદપુર ગામ છે. આણંદપુર ગામ છે. પેલા ખાનગી વિભાગમાં ફોન આવ્યો ને એટલે ત્યાં ગાડી ગઈ હતી PCR. હમણાં દોસ્તો આ દારૂ જોઈ લો તમે. કેટલો દારૂ ઉતાર્યો છે કિરીટ પટેલે. એક ગામનો દારૂ આટલો છે ખાલી. હજુ તો બીજા 5 ગામમાં આટો મારવાનો છે મારે.
તમે વિચાર તો કરો, ચૂંટણીઓમાં છોકરા બગાડવાના ધંધા કર્યા છે, જુવાનિયા બગાડવાના, દારૂ આવી પીવડાવવાના. ગયું VCR આવી ગયું આવી ગયા. ગાડી બોલાવો તો બોલાવી લો પોલીસ ક્યાં છે? આવી ગયું ક્યાં પોલીસ આવે છે? આવે આવે છે આવે VCR આવી ગયું તો એ બી વાત લેજો. અને હા. આ જમાદાર આવ્યા પછી જ આપણે આ વાડીને enter થયા છીએ. હા, બરાબર છે. આપણે આવ્યા ત્યારે ઓલરેડી આ બેન વાડીએ હતા. હા, બરાબર આપણને આ માહિતી અત્યારે 2 કલાક પહેલા મળી હતી. બરાબર. એટલે આપણે જમાદારને એ ફોન નંબરમાં ફોન કર્યો છે. ત્યાર પછી એમને જમાદારને મોકલ્યા પછી જ આપણે આ વાડીમાં આવ્યા. બરાબર, સારું. કોઈની રોકટોક વગર ગાડીમાંથી ખુલ્લેઆમ દારૂ ઉતરતો હતો. જ્યારે રોડે નીકળ્યા અમે ત્યારે. હા, ખુલ્લેઆમ ઉતારીને અહીં મૂકતા હતા. ચલો સાહેબ આવી ગયા લા, ભૂપત. હા, ને ખોલીને ફોન જરા. આમાં હું કરિયાવર બધો પાથરવો હા, પડે. પાછળ ઉપર. આ રીતનું છે જો. ટ્રેન છે સાહેબ અહીંયા અત્યારે સાહેબ આવો, અંદર આવો સાહેબ. અંદર આવી જાઓ સાહેબ. લ્યો. દોરો સાહેબ આ બાજુ આવી જાઓ. આ બધા સાઈડમાં વહી જાઓ ભાઈ. ભાઈ, મીડિયા મિત્રો થોડુંક સાઈડ ના લો. ભાઈ, અમારે આવો. હજી ઓલી બાજુ પડી છે પેટીયું? ના જોઈ લો, હા, આવી ગયું. એમાં ધરો. આ તો એક ગામનો જ માલ છે ને. એક ગામનો છે એટલે આટલું. વાંધો અમે ચેક કરી લઈએ બધું કાઢી નાખીએ. હવે આપણે માણસો ચેક કરી લો ડિસ્ટર્બ આજુબાજુ બધું જોઈ લો બીજું કિરીટ પટેલે આટલો દારૂ મગાવ્યો છે વિસાવદરની ચૂંટણીમાં પીવડાવવા માટે. ભલે ભાઈ સાહેબ. હજુ તો બીજી 2 બાતમી પડી છે આપણી પાસે, પણ હવે મોડી રાત્રે અત્યારે ને અત્યારે નથી જવું હવે. ડિસ્ટર્બ વાળું બધું ચેક કરી લેજો. ગોપાલભાઈ આખો ટ્રક હતો. હા, અમુક માલ ઉતાર્યો, પાછળ મેં ગાડી દબાવી અને હોર્ન મારી અને ઉતરવા ગયો એટલે ટ્રક હાલવા મળ્યો. ને પણ એ માહિતી આવી ગઈ છે બીજો માલ ક્યાં ઉતરે. ઘડીક ખમો, રાત્રે વાત 11 વાગે, અત્યારે ન હોય બધું. જોઈ લો જમાદાર જીવાજી ભાઈ જોજો. પાછળના ભાગમાં જોઈ લેજો. કેટલો દારૂ ઉતાર્યો છે કિરીટ પટેલે. શરમ આવવી જોઈએ એમાં ખંપાળી લઈને કે જોયું. છોકરાઓને દારૂના રવાડે ચડાવીને તમે ચૂંટણી જીતવા નીકળ્યા છો. આમાં તો નહીં દારૂના રવાડે ચડાવીને જે શંકા હતી એ જ થયું. સવારે પૈસા વેચતા પકડાણા, અત્યારે દારૂ પકડાણો. આ શું ધંધા હાલે? આ મીડિયા મિત્રો સાહેબ નું કઈ ઇન્ટરવ્યુ કરો તો કરી લેજો. પૂછી લ્યો પૂછી લો, પૂછી લો. કેવલભાઈ સાહેબને પૂછી લેજો. જે કઈ સાહેબ નો પ્રશ્ન હોય. સાહેબ તમે કયો આ બધી વસ્તુ છે આ શું છે? એટલે આપણે જોઈ લઈએ જે કાર્યવાહી કરશું આના ઉપર બરોબર તપાસ કરવામાં આવશે યોગ્ય દિશામાં તપાસ સાહેબ કરીશું. અમે લોકોએ આ જનતા રેડ કરીને અમે લોકોએ ગોત્યો તો તમને બી ખ્યાલ તો હોવો જોઈએ કે દારૂ અહીંયા વેચાય છે, ટ્રકો ફરે છે, ગાડીઓ ફરે છે સાહેબ. અત્યારે બંદોબસ્તની દોઢ ભાગમાં હતા અમારે બંદોબસ્ત વેચીને ચાલતું હતું હિસાબ. એટલે એ કોઈ જવાબ થોડો છે. બંદોબસ્તમાં છો એનો ચૂંટણી મતલબ દાડે પોલીસને દારૂની માહિતી નહીં મળે તો પોલીસને સાહેબ કે નહીં, હું આશા રાખવાની અમારે? ચૂંટણી સમય ખબર હોય છે ને કે આટલો આટલો દારૂ કિરીટ પટેલ વેચે છે, અહીંયા છોકરા બગાડવાના ધંધા કરે છે. કોણ આ પીઆઈ વણજારા સાહેબ છે? હા, અચ્છા પીએસઆઈ કોણ છે? ડામોર ડામોર સાહેબ છે. સાહેબને ફોન કર્યો હતો ને? હા. હા. જમાદાર આપણે આ બધું એક બાજુ વ્યવસ્થિત અને સાહેબ એટલી દારૂ આવે છે તમે ધ્યાન નથી રાખતા બરાબર તમામ પ્રકારની કોની વિગતો અમારી હાજરીમાં જ સાહેબ અહીંયા ભાઈ આપણે કેમેરો ચાલુ જ રાખજો. એક બોટલ ઓછી ન થાય. એક બોટલ ઓછી ન થાય. સાહેબ હવે ગેસ આવ્યો. હવે બીજા બધા સાઈડમાં જો અમને અમારી કાર્યવાહી હાલો ચાલો ભાઈ જમાદારને સાહેબ તમે કેમેરો ચાલુ રાખજો. નકર કેમેરો ચાલુ રાખો અને બરોબર, આજુબાજુ ચેક કરી લઈએ છે બધું પહેલા આ એક ઓકે કરવા દો, બાકીનું બધું હમણાં એમને પછી કહીએ. કાગળ પેન લેતા આગળ પેન લઈ લો અને આપણે ચાલુ કરીએ. ભાઈ હવે મિત્રો બહાર આવી જાઓ અમારી આ બધું એમાં શું વાંધો છે? ભલે સાહેબ ચાલુ રહેતા હોય. આપણને શું વાંધો છે એનાથી? બધા એક બાજુ ઉભા છે. આપણે દિલીપભાઈ જોઈ લો પાછળના ભાગમાં સાહેબ આજે વણજારા સાહેબ હા, જમાદાર આપણે આજુબાજુ બી ચેક હાલો ભાઈ હાલો આજુબાજુ બધું જોઈ લો. પોલીસનું કે હા. પોલીસે ગોતી વણજારા સાહેબ ક્યાં છે પીએસઆઈ? ક્યાં ગયા ડામોર સાહેબ? હવે એમાં નથી સાહેબ. નથી એ તો આપણે એમને ગોતી લીધું. હવે એમાં નથી. વાત એ છે ડામોર સાહેબ કે અહીંયા દારૂ બેફામ ગામડે ગામડે ઉતર્યો છે. અમે દારૂ ગોતીને તમને આપીએ. સવાલ પોલીસ પર ઉભો થાય છે કે અમારે ચૂંટણી લડવાની છે કે અમારે ભાજપનો ઉમેદવાર વેચે એ દારૂ ગોતી દેવાનો સાહેબ. આ છેલ્લી વાર કહીએ છીએ, આજે સ્ટ્રિક્ટ વોર્નિંગ ભાજપના ઉમેદવારને આપી દેજો. હવે દારૂ પકડાશે સાહેબ તો અમારું કારણ વગરનું પોલીસ સાથે ઘર્ષણ થશે. પોલીસ શું કરતી હોય અહીંયા? ઓલા બંદોબસ્તમાં ઓલા મિનિસ્ટરોની પાછળ પાછળ પોલીસ ફરે છે ને અહીંયા ભાજપનો ઉમેદવાર ગામડે ગામડે દારૂ ઉતારે છે. આમાં શું કાર્યવાહી કરશો સાહેબ?
એ તો થશે જ, લીગલી બધું થશે, પણ શરમજનક બાબત છે પોલીસ માટે ભાઈ. અને અમે ઇજ્જત કરીએ છીએ પોલીસની, પણ પોલીસ માટે શરમજનક આ અમારો ઉમેદવાર હું પોતે અહીંયા દારૂ જ્યાં ગોતી દારૂ રહ્યો ઉતરે છું. ને ઉમેદવારે દારૂ ગોતવાનો સાહેબ. હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. મારે ચૂંટણી લડવાની કે આ કિરીટ પટેલનો દારૂ ગોતવાનો? અને આના તો માલિકને પોલીસને તાત્કાલિક પોલીસ શું કામ કરશે? આ મકાન માલિક જીવન તાત્કાલિક એસઓજી વાળા છે એ કિરીટ પટેલનું કામ કરે. આ વાડીના માલિક ભાજપના હોદ્દેદારનો કાકાનો દીકરો છે. હા, એટલે એનું જિલ્લા લીધે- પંચાયતના ભાજપના ડુંગરપુરના સભ્યના કાકાના છોકરાની વાડીએ દારૂ ઉતર્યો છે. અને કઈ પોલીસને ન ખબર હોય એવું ન બને. મેં નોકરી કરી છે તો બોલે નહીં જાહેરમાં. કિરીટ પટેલનો ડર હોય એટલે દારૂ પીવડાવે છે કિરીટ પટેલ આ મલકને. છોકરા બગાડવાના ધંધા કરે ચૂંટણીમાં. જોજો દોસ્તો, ચૂંટણી ગઈ ચૂંટણીની રીતે, પણ દારૂ પીવડાવી આ સમાજમાં લોકોની અંદર શું મેસેજ આપવા માંગે? હજારો જુવાનિયાના હાથમાં બાટલીઓ આવશે. એક ગામમાં એટલો હોય તો એક બધા ગામ ગામમાં ગણો આટલો દારૂ છે. તમે 75 વિચાર ગામમાં કરો. નજર કરો તો આમાં કેમેરો લઈ જાઓ. કેમેરો મારો નજીકથી હું 175 ગામમાં કેટલો દારૂ આ થાય VIP રેલગાડી બોટલ ભરેલો નાના માણસો આ માટે જો આ આ VIP બોટલ દારૂ બિયર રેલમ છેલ મચાવી છે. કેટલી પેટીઓ જોવો તમે. દારૂ પીને મત લેવા માંગે છે. હલકાઈની હદ હોય ચૂંટણી યુવા જીતવા માટે આપણા યુવા પેઢીના વ્યક્તિઓ વ્યસનના રવાડે ચડે, દારૂનું દૂષણ આવે. આ દારૂ કિરીટ પટેલે મંગાવેલો દારૂ છે અને ભાજપના હોદ્દેદારની વાડીમાં છે આ દારૂ. કેવો ચેતન મહેતર, દિનેશ મહેતર, દિનેશ મહેતરના કાકાના વાડીએ છે આ દારૂ. અમે પકડ્યો છે, પોલીસ નથી, પાસે ટાઈમ નથી. દોસ્તો, ન્યાય નિર્ણય તમે કરજો. સવારે રૂપિયા વેચતા હતા શાયોના ગોલ્ડ હોટલમાં, અત્યારે અહીં દારૂ ચાલુ છે. તો ચૂંટણી લડો છો કે 2 નંબરિયા કરવા આવ્યા છો? હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. મારે અત્યારે ચૂંટણી પ્રચાર મૂકીને અહીંયા આવવું પડ્યું છે. તો મારે ચૂંટણી પ્રચાર કરવો કે દારૂ પકડવો? હાલો ભાઈ, પંચનામું આવી ગયું. હાલો કાર્યવાહી ભાઈ, કરો. મીડિયા મિત્રો થોડાક આ બાજુ ઉભા રહો. ચાલુ રાખો. કાર્યવાહી કરો. હા, કાર્યવાહી થાવ. અને કાર્યવાહીનું આ live બાજુ કરો. હવે આખું બધું આવી જશે એમાં. હાલો, આવી. Live કરવું અમારે. અરે ચૂંટણી જીતવા માટે આટલી હલકાઈ ઉપર જવું પડતું હોય, હદ થઈ ગઈ કહેવાય. કાઉન્ટિંગ કરો. કઈ કંપનીના કેટલા નંગ છે? પંચોને બોલાવો. પંચ રોજ કામમાં તો આપણે રહીએ છીએ. આપણે શું કામ કે આવા તમારા ધંધા? મોબાઈલનો હિસાબ છે કરું છું. આપણો આવો હિસાબ છે પંચાવન મોબાઈલ અંદર. હા હા, બરાબર? તો હા. આમાં 2 પંચો બોલેલો કોઈ. કાંઈ વાંધો નહીં, તમે તમારું કામ ચાલુ તમે કરો. ચાલુ કરવાનું. થઈ જશે, પણ તમે કઈ કેટલી બોટલ છે એ લખી એ નાખો. બધું તમે કમ્પ્લીટ મળી અમને જશે. complaint જે આપો. બોટલો હશે ને, હા, બરાબર. બરોબર. અને અમારે વાડી આ- કોની? એક મિનિટ સાહેબ, સાંભળો તો ખરા. વાડી કોની છે એ પણ એ અમને બધી કહેજો. દિશામાં તપાસ થઈ જશે. એની ચિંતા તમે ના કરો. અમારો વિષય છે. બરાબર? આજે હવારે ભાઈ, આ તમારો જ વિષય હતો દારૂ હા, પકડવાનો. સવારે એ જો- તમારા વિષયમાં તમે ફોકસ નથી કર્યો, કામ નથી કર્યું, એટલે તો અમે દારૂ પકડ્યો સાહેબ. સવારે- સાહેબ, એક મિનિટ સાહેબ, 75 લાખ શરમ આવવી જોઈએ. હજી તમે સવાલ જવાબ કરો છો. દારૂ પકડાણો તમારી હદમાં, તોય સવાલ જવાબ થાય છે સાહેબ. સવારે 75 લાખની ગાડી પકડાઈ છે સવારે. દારૂની હા. કોનો હતો સાહેબ? વડાલ. વડાળ મતલબ આ વિસાવદર વિધાનસભામાં. આભાર માનીએ સાહેબ તમારો કે આટલો બધો દારૂ તમે પકડો છો. જેના પર જતો તો રસ્તે પકડાયો માર. જતો તો ક્યાં હોય કોને ખબર. પકડાણો વિસાવદર વિધાનસભાની હદમાંથી. સાહેબ, અમુક અમુક કાઢી નાખી છે. એટલી કમ્પ્લેટ કરી પછી ગામ થી પછી અમે તમને સહયોગ કરીએ, લાઈનમાં બોટલ મૂકી. હા, લાઈનમાં. આપણે કાઉન્ટિંગ કરીએ. નકર બહાર કાઢી લો ને અજવાળામાં. હાલો હા, લઈ લો. હાલો, બહાર લઈ લો. અજવાળામાં લઈ લો, હાલો. સાહેબ, ઈ આવો, બહાર સાહેબ, આવો. સાહેબ, તમે અજવાળામાં લઈ જાઓ. અજવાળામાં લઈ લો. હાલો ભાઈ. ભાઈ અમૃતલાલ, હાલો. અમૃતલાલ લેવડાવો. અને જમાદારો ભાઈ. સાહેબને મદદ કરો. અજવાળામાં લઈ લો. આ બાજુ આ પર અજવાળામાં લેવડાવો. અજવાળામાં લઈ લો. હાલો, હું આ બિયર લઈ લો. હાલો. અજવાળામાં મૂકો બધું. બહાર લઈ લો, એકદમ બહાર અજવાળામાં. બહાર અજવાળામાં લઈ જાઓ. ભાઈ, ચૂંટણી તો ચૂંટણીની રીતે જે હોય છે, પણ આવા માણસો ચૂંટણી જીતી જાય. બધું આવી ગયું. લો ભાઈ, બાપુ લે, બાપુ લે. કંપની વાઇઝ અલગ કરો બરાબર. અને આ એક જ ગામનો છે હજી તો. લોકો છોકરા બગાડીને ચૂંટણી જીતવા નીકળ્યા છે.
આ આણંદપુર ખડિયા અને આણંદપુરની બાજુમાં આવેલા દિનેશ મેસરના કાકાની વાડીએ દેખાય. અહીંયા દારૂ કિંમતી છે એવું છે. હવે હું એક રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. મારે દારૂ ગોતવા નીકળવાનું, મારે પૈસા ક્યાં વેચાય ગોતવા નીકળવાનું, તો સરકારી તંત્ર શું કરે? મારે ચૂંટણીમાં પ્રચાર કરવાનો કે આ દારૂ ગોતવા જવાનો? કિંમત છે આની 5000 રૂપિયા. આપણે કોઈ દી હેડ્યા જ નથી તો કેમ ખબર પડે કે આ હોય? તકલીફ છે ને મોટી. હા જ અહીંયા છે. હા. શું નામ તમારું? હા હા લાગે છે. મૂળા કિંમતી વસ્તુ છે. હા બહુ વધી ગયું. VIP લોકો માટે. આ આપણે જે પેજ પ્રમુખ હોય ને એના માટેનો માલ છે. ઓર્ડરિયા માટે નાની બોટલ. આ કયો છે? આ તો બૂથ નું જે ઓલું પેજ પ્રમુખ હોય એના માટે આ બોટલ છે. કિંમત ક્યાં ગઈ? હાલો હા ભલે આવતા ઇમ્પોર્ટન્ટ માલ છે. હવે કિંમત ક્યાં લઈ? ઇમ્પોર્ટન્ટ માલ એટલે કિંમત તો જોવી જોઈએ. મંડળીના પૈસા બૂચ મારી મોળો માલ થોડો પીશે. ગામના પૈસા દારૂ પીવડાવે. ટૂંકમાં દરેક ગામમાં 5 પ્રકારના ભાગ પાડ્યા છે. હા મતદાર માટે અલગ, બૂથવાળા માટે અલગ, પેજ પ્રમુખ માટે અલગ, ગામ સંભાળતો હોય સરપંચ એના માટે અલગ. એક પેપર હોય ને, એક પેપર ના બધા રંગ ગણવા પડે. આ બધા અડતાલી વાત. કોથળા ભર્યા છે. પેલો વજુને મોકલજે ત્યાં ચાલશે. ત્યાં વયો ગયો. મારી ગાડી નથી. જોઈએ છે ફોન જોઈએ છે? ના ના નીચે ઢગલો કરો, પછી જબલું ભરો. એમ કહેતો મારો છે રિંગ વાગે પણ સાયલેન્ટ હશે. કોણ જેવું ભાઈ તારા હું મારા 48 તો આ કિરીટ પટેલે દારૂ મંગાવી જો ભાઈ. હે ભાઈ, ચૂંટણીમાં છોકરાને દારૂના રવાડે ચડાવ્યા. કિરીટ પટેલને દિનેશ મહેતર જે કહ્યું. ગુંડાઓએ આ જુનાગઢ ગુનાને બારમાં લીધો છે. કાંઈક દોસ્તો હું હાથ જોડું છું, ચૂંટણીમાં સારો નિર્ણય કરજો. આ દારૂ પીવડાવે છે ચૂંટણીમાં છોકરાઓને. અને આ ધંધા બંધ થઈ જવાની બીક લાગી ને એમાં જ ભાજપને આખી કિરીટ પટેલનો પ્રચાર કરવા જે જે ભાજપના 400 નેતા આવ્યા છે એ ખુલાસો કરેગા કિરીટ પટેલ દારૂ કેમ પીવડાવે છે. વિકાસની વાત કરી હોય તો દારૂ કેમ પીવડાવે છે? એક ગોરખ ધંધા ઉજાગર કરવાના. એક ગોરખ ધંધા સહકારીમાં કરેલા કૌભાંડ ઉજાગર કર્યા. જે આવનાર સમયમાં જ્યાં જ્યાં દારૂ વેચશે ગોરખ ધંધા કરશે બધા ગોરખ ધંધા ઉજાગર કરશે. ચૂંટણી થઈ ગયા પછી ધંધાઓ કર્યા છે ને આ ધંધાનો હિસાબ પણ માંગવાનો. બરાબર છે. આને દેતા જાવ એટલે હાલો ભાઈ, વાચાણી ભાઈ. હાલો લ્યો ભાઈ. ગોપાલભાઈ મીડિયા પર એકથી ચાલે. હવે તમારો જેમ મેળ હોય.
ભાજપનો દારૂ મયુરભાઈ, ભાજપના રાજમાં દારૂ રેલમ છેલમ. આપણા કાર્યકર્તાને ખબર પડી જાય ચા ઉતરે ભાઈ પંચનામું તો આવવા દો. આ બાજુ આવી જાઓ, અમે પંચનામું કરી દઈએ. એક કામ કરો મંજારા સાહેબ, આની બ્રીફ ડિટેલ લખાઈ જાય. કઈ કંપનીની કેટલી બોટલ એ તમને નહીં. મારા મોબાઈલ પછી હું અમારી રીતે પછી આગળ લ્યો. આમાં હું છે બે કોઈ બોટલ ઓછી વધી બધી કોમ રહી ગયું હોય તો લોચો થાય. ના ના કોઈ ના લઈ જાય. તો અમે તમને કઈ કહ્યું બીજા આગળના અમે અહીંયા રીતસર યાદ નહીં. અપેક્ષા રાખીએ કાલે કોની વાડી છે. નહીં પણ એ આજે જ લખવાનું. હા. વાડીના માલિકનું નામ તો આજે જ વાડીના સાહેબ લખશો ને? માલિકનું નામ ક્યાં ગયા સાહેબ? સાહેબ નક્કી કરવા ગયા. સાહેબને બિચારાને ફોન આવતા ગીરી છે જ ગુંડો ભાઈ મોટો. સમજ્યા? પોલીસ સિક્યુરિટી બે જાય તો દેશમાં રહેવું ક્યાં? આજને બિચારાને હવે દબાણ આવતું હોય. સાહેબ હવે ચાલુ કરી નાખીએ સાહેબ. હા વાડી કોની એ તો જરાક લખી ના પડે. અમારે પાર્ટીમાં અમારે આપવું પડે અને મારે ઓલા આરોમાં ફરિયાદ આપવી. કનેક્શન આપતો છે અને પણ એનો ચાર્જિંગ વાળો હોય, સોલાર નો હોય. મારી વાત ઉભા સાંભળો. રહો ભાઈ. તમે નામ જાણી લો કે ચારે બાજુ અમારે જોયા તો પ્રેસ નોટ સર્વિસ આપવી હોય આ તે એટલે ખબર પડે કે આ કોની વાડી છે. નહીં એટલે મારે ચૂંટણી કમિશનરમાં ફરિયાદ આપવાની છે એટલે મને તમે વાડી માલિકનું નામ જણાવો. બેન વયા ગયા. હવે ભાઈ બધા બીજા સાઈડમાં આવી જજો. હા અરે મારા ભાઈ અહીંયા લાઈન આવતી હોય એવું. કાંઈ વાંધો નહીં, એ ચોરી કરતા હોય. ભાઈ બે પોઈન્ટ કઈ વાત માલિક તો પંચો તમે રાખો તો અમને વાંધો નથી. નહીં નહીં અમે નો પંચો હું કામ તમે નક્કી કરો. હું તો રાજકીય પક્ષોના ઉમેદવાર છીએ, અમે ક્યાંથી પંચ મારે. તમને નથી કેતો હું તમારા કોઈ હોય તો વધારે સારું. સાહેબ અમને આ દારૂ અડવાથી નફરત છે. એમાં આ દારૂના કેસમાં પંચ કેમ રહ્યું? તો કઈ નહીં, તો અમે અમારા લઈ લઈએ. હા લે તમે કહેતા હતા કેમ? બરોબર. હાલો કામ થોડી વાર સાઈડમાં આવી જાઓ. ભાઈ સાહેબને સહયોગ આપો ભાઈ. સાહેબને સહયોગ આપો. હાલો આપણે સહયોગ આપો સહયોગ જલ્દી કામ કરશે તો બીજો પકડાશે. આપણે પકડવાનો છે. બીજો પકડી હશે. આપણે પકડવાનો. ભાઈ બધા આ બાજુ આવી જાઓ. આપણે બધા આ બાજુ આવી જાઓ. ભાઈ બાકી બધા આ બાજુ દૂર થોડા ઉભા રહ્યો. અરે બીજા બધા ના હોય. કોની પાસે છે આપણો ભાઈ મોબાઈલ? કોની પાસે છે? કયો મોબાઈલ? તારો મોબાઈલ છે? મારે ના મોત થોડી લેવાનું હોય. લાઈટ આવ. તમને કોને આપ્યો? તમારો મોબાઈલ. ભાઈ આ રાજુભાઈ નો મોબાઈલ છે. લાઈવ કે એવું કઈ કરતા હોય તો એ રાજુભાઈ નો મોબાઈલ આપજો. રાજુભાઈ નો મોબાઈલ કોની આગળ છે? એ ભાઈ બન બધા આપણે આન પર વી આવો ને હવે. હવે આપણે બધા આ બાજુ વી આવો. રજનીભાઈ, હા? બે માણસો બોલેલું ને. ભાઈ બધા આમ આન પર વી આવો. આપણે આન પર વી આવો. લોકલ એવા બોલેલું ને. તમે ભાઈ આનો લોકલ કોણ છે એનો? ભાઈ તમે એનો લોકલ છે કોઈ? આ ઓલા લોકો એના અહીંયા છે. તમે આવી જાઓ અહીંયા બે જણ. એને લોકલ છો ને? ક્યાં ના છો? હાલો તો બહાર જાવ બધા હાલો. તો તમે વહી જાઓ. હાલો. બે પંચો લેવા પડશે. જવા દેજો, જવા દેજો. પેલા તો આખા બારે માણાની વાડી છે સાહેબ. કોણ અહીંયા પંચ બિચારા થાય? ભાઈ બે જણા આવી જાઓ તમે. તો પછી જોવાય ન હોય ને. કેમ આપો તો અમે લોકો અમે પંચો આપીએ છીએ. ભાઈ તમે બે જણા આવી જાઓ. એ ભાઈ અચ્છા આ લોકો એક મેં કીધા અમને નથી કેતા ને નહીતર અમારે તો વળી ગોતીને પાછું દુશ્મન તમારું થવું એવું નથી ને. હા એલા ઈ ઉપાધિ વાળું નો થાય. ગોપાલભાઈ, હા સાહેબ. હાલો ભાઈ મીડિયા મિત્રો વિડીયો બધા રોડ પર જતા રહ્યો. રોડ પર આમ વયા જાવ. હાલો આમ વયા જાવ. હાલો બધું ઓકે. અહીંયા પછી શું થાય છે એ માહિતી પણ આપશું. હાલો 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 હાલો